અમદાવાદમાં ફ્લેટની જર્જરિત ગેલેરી ધરાશાયી થઈ છે। જી હા, અમરાઈવાડી વિસ્તારની આ પૂરી ઘટના છે। વિનોબા ભાવે નગર સ્લમ ક્વાર્ટરમાં અચાનકથી ગેલેરી ધરાશાયી થઈ। 15 થી 20 જેટલા લોકો ઘરમાં ફસાયા હતા। ફાયરની 2 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ફસાયેલા લોકોની બચાવ કામગીરી હાથ ધરવામાં આવી। તો આપ જો જર્જરિત હાલતમાં હતા આ સ્લમ ક્વાર્ટર અને જાહેર નોટિસ પણ અહીંયા લગાવી દેવામાં આવી હતી કે ભયજનક પરિસ્થિતિમાં આ તમામ ક્વાર્ટર્સ આ બિલ્ડિંગ છે છતાં પણ લોકો અહીંયા રહેતા હતા। અચાનકથી સવારે 8 વાગે આ ઇમારતની ગેલેરી ધરાશાયી થઈ। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ એક વૃદ્ધાને ઈજા પહોંચી છે જેમને સારવાર આપવામાં આવી રહી છે। જેટલા પણ લોકો અંદર ફસાયેલા હતા તેમને એક બાદ એક રાહત અને બચાવ કાર્ય થકી બહાર કાઢવામાં આવ્યા। અમરાઈવાડીમાં આવેલ સુખરામનગર ખાતે મોટી દુર્ઘટના થતા ટળી છે। જે ઘટનાની અંદર ફાયર બ્રિગેડને કોલ મળતા એ ટીમે કાર્યવાહી કરી, કામગીરી કરી। એ અધિકારી આપણી સાથે તેમની સાથે વાત કરીશું। રમેશપુરીજી, એક કોલ કેટલા વાગ્યાનો, શું ઘટના હતી? 8:15 વાગે કંટ્રોલમાં કોલ મળેલ કે સુખરામનગર પાણી ટાંકી સામે જે સ્લમ ક્વાર્ટર છે એની ગેલેરીનો ભાગ પડી ગયો છે અને માણસો ઉપર ફસાયા છે। કંટ્રોલે ત્યાંથી મણિનગરથી ઇમરજન્સી ટેન્ડર, ગોમતીપુરથી મિની ફાયર ફાઇટર અધિકારી અને એમ્બ્યુલન્સ આટલા વાહનો સ્ટાફ સાથે રવાના કરેલ। સ્થળ ઉપર પહોંચીને જોતાં ગેલેરીનો ભાગ તૂટી ગયેલો હતો, ત્યાં પહોંચી શકાય એમ હતું નહીં, એટલે પાછળના ભાગેથી સીડીઓ લગાવીને લગભગ 40 થી 45 માણસોનું રેસ્ક્યુ કરાયેલું છે, જેમાં 2 નાના બાળકો પણ છે। અમે પહોંચ્યા એ પહેલાં એક 80 વર્ષના માજીને જે નીચે સીડીના ભાગે સૂઈ રહેલા હતા, આ ગેલેરીનો ભાગ પડવાથી એના જે કાંકરાને ઉડે એમના હાથના ભાગે વાગેલ અને રહીશોએ એમને રિક્ષામાં એલજી હોસ્પિટલ પહોંચતા કરેલા હતા। એક જ ગેલેરી પડી હતી કે 2-3 માળની, કેટલા માળના ક્વાર્ટર્સ છે, શું છે? G+2 ફ્લોર છે, એમાં 2nd ફ્લોરની ગેલેરી પડી ગયેલી હતી, એટલે 1st ફ્લોર ઉપર પણ ઈજા થયેલી હતી, એની ગેલેરીનો ભાગ પણ તૂટેલો છે। બીજું કોઈ કેટલા જૂના છે મકાન, શું હાલત છે, હજુ શું કન્ડિશન? કેટલા જૂના છે ખ્યાલ નથી, પણ ખાસા જૂના કહી શકાય મકાન, અને એસ્ટેટવાળાઓએ એમને ખાલી કરવા માટે નોટિસો આપેલી છે એવું એસ્ટેટનું જણાયેલું છે। હજુ કોઈ આગળ કામગીરી ચાલુ? ફાયર બ્રિગેડની રેસ્ક્યુની કામગીરી અત્યારે હાલ ચાલુ છે, બાકી ઓલમોસ્ટ બધાને રેસ્ક્યુ કરી દીધેલા છે। સ્થાનિકો પોતાના મકાન ખાલી કરી રહ્યા છે કે અહીંયા જ રહેવા માટે વાત કરી રહ્યા છે? શરૂઆતમાં એ લોકો ઉતારવાની ના પાડતા હતા, પણ એમને સમજાવી અને આપણે એમને નીચે ઉતાર્યા છે। આ હતા ફાયર ઓફિસર જેમણે ઘટના વિશે વાત કરી, અને એ ઘટનાની અંદર જે લોકોનું રેસ્ક્યુ કરાયું છે તે તમામ લોકોને ખસેડી દેવામાં આવે છે। સાથે જર્જરિત ભાગ હજુ હોય તો તેની જાણ પણ એસ્ટેટ વિભાગને કરીને એ જર્જરિત ભાગ પણ ઉતારવાની કામ જે છે તે હાથ ધરાયું છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શક રાવલજી, મીડિયા, અમદાવાદ। તો આપ જુઓ, આ એ જ ઇમારત છે જેને ગેલેરી ધરાશાયી થઈ છે અને ગેલેરીનો ભાગ એકમાત્ર રસ્તો હતો અહીંથી અવરજવર કરવા માટેનો, આ બિલ્ડિંગમાં ઉપર ચડવા માટેનો। એટલા માટે જ ફાયર બ્રિગેડના જવાનો ત્યાં પહોંચ્યા। તુરંત જ જેટલા પણ લોકો આ બિલ્ડિંગમાં હતા તેમને બહાર કાઢવામાં આવ્યા હતા। સુખરામનગર ખાતે મોટી દુર્ઘટના થતા ટળી છે, પરંતુ જે ઘટના બની છે એ પણ મોટી છે, અને એ ઘટનામાં એ જે ગેલેરીનો ભાગ ધરાશાયી થયો જેના કારણે કેટલાક લોકો ઘાયલ થયા અને મોટાભાગના લોકો ફસાયા। આ વાત છે સુખરામનગરમાં એ સ્લમ ક્વાર્ટર્સના મકાનની, કે જ્યાં 12 નંબરના બ્લોકના એ દ્રશ્યો એ જોઈ શકાય છે કે સતત 3 કલાક જેટલું એ ફાયર બ્રિગેડનું રેસ્ક્યુ ઓપરેશન અહીંયા એ જોવા મળી રહ્યું છે, કે જ્યાં એ મહિલાઓ, એ બાળકો, એ પુરુષો, એ યુવકો યુવતીઓને આ જ રીતે સીડીઓની મદદ લઈને એ નીચે ઉતારવામાં આવ્યા। તેમને એક રસ્તો બાંધવામાં આવ્યો જેથી કરીને સીડી ખસે તો તેમને કોઈ બીજી નુકસાન ન થાય, ઘટના ન થાય, ઈજા ન થાય। જે ગેલેરીનો ભાગ પડ્યો બીજા માળની, એ પહેલા માળે પડી, એ પણ તૂટી અને નીચે કાટમાળ પડ્યો। આ ઘટનામાં કેટલા લોકો ઘાયલ થયા અને લગભગ 40 જેટલા લોકો અહીંયા ફસાયા, જેમને આ જ રીતે એ રેસ્ક્યુ કરવામાં આવ્યું। કેટલા લોકો મકાન ખાલી નથી કરી રહ્યા, તેમને સમજાવવાના પ્રયાસ એ એસ્ટેટ વિભાગ, પોલીસ વિભાગ કરી રહ્યું છે, જેથી કરીને આ જર્જરિત મકાન કે જ્યાં અન્ય કોઈ ઘટના બને તો કોઈનું મોત ન થાય, કોઈને ઈજા ન થાય એ ધ્યાને રાખવામાં આવ્યું છે। પણ જે પ્રકારે અહીંયા આ જર્જરિત મકાન બન્યા છે, રીડેવલપમેન્ટમાં આ સ્કીમ જે છે એ ગઈ હતી અને એ બાદ કોઈ કારણસર એ કામ અટક્યું અને આ મકાનોને સતત એ નોટિસો પણ આપવામાં આવી રહી છે। એટલે કે અહીંયા સ્થાનિકોને પણ ખ્યાલ છે કે જર્જરિત મકાન છે, પણ ક્યાંય એ મકાન ન મળતા લોકો અહીંયા રહી રહ્યા છે, એવી પણ વાત છે। બેન, તમે અહીંયા રહો છો? આ બાજુ જોઈને કેટલા ટાઈમથી અહીંયા રહો છો? અમે 50 વર્ષ જેવું થયું। તમારું મકાન કયું? અમાર 15 નંબરમાં। 15 નંબર? હા બેન, તમને નીચે ઉતારવામાં આવ્યા કેટલા લોકો? 4-5 લોકો। 4-5 લોકો। હવે અહીંયા જ રહેવાના છો કે શું કરવાના? ના, અમારા રિલેટિવ છે, અમારા કાકા એમના ઘરે।
બેન ઉપર ફસાયા, શું લાગ્યું, થયું ત્યારે બીક લાગી, શું બીક લાગે, હા લાગે ને, હા બહુ અઘરું પડ્યું આ ઉતરવા, દાદીને ઉતરવા કેવી રીતના? કેટલા વર્ષના છો? એમને 70-80 વર્ષના હા. હા. તો હવે અહીંયા જ રહેવાના છો, શું કરવાના? હવે બનાવી આલા ને, આ લોકો બનાવી આલતા નહીં, કશું કરી આલતા નહીં. અત્યારે હવે શું કરવાનું અમારે? બીજા લોકો છે ઉપર? ના, હવે કોઈ નથી. કોઈ નથી. ના, તો બીક શું લાગતી તેમ? કેટલા વર્ષથી તમે અહીંયા રહો છો? અમે કેટલા 40 વર્ષથી રહીએ. મકાન ક્યારથી આવા છે? આ લગ્ન કર્યા પછી આવા જ છે, 25 વર્ષ થઈ ગયા. 25 વર્ષથી. તો રીડેવલપમેન્ટમાં ગયા હતા એવી પણ વાત હતી. ગયા પણ કોઈ આવતું નથી ને, કોઈ ધ્યાન જ નથી કોઈ દેતા. ધ્યાન નથી પેલા આવતું. નોટિસો પણ બસ આ નોટિસ આપી હતી. આપી. હા